જો પંડ્યાભાઈ ન્યા આવો ને તો નવું મેનુ માં નામ આપ્યું છે મેંડી પીઝા. મેંડી પીઝા હવે ચાલુ કર્યા છે આપણે. હાલો ફ્રેન્ડ્સ, પીઝા ખાવા મંથનભાઈ લાવ્યા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું આપનો મેંડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો ફરી સવાર થઈ અને શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. આજે વાતાવરણ પણ ખૂબ સારું છે, કેમ કે વાદળ દેખાતા નથી, એટલા માટે આજે વરસાદની શક્યતા ઓછી છે. અને આજે મારી પાસે બાઇક નથી, એટલે રક્ષકભાઈને થોડું કામ છે, એટલા માટે થઈ અને એ મને અને સંતોષને શોપે ડ્રોપ કરવા આવશે. અને સાથે સાથે સ્વધીને પણ સ્કૂલે લેવા અને મૂકવા પણ એ જ જવાનો છે. અહીંયા બેઠા છે. મહેશભાઈની દુકાન ઓપન થઈ ચૂકી છે. મહેશભાઈ સીતારામ. આ બધા અમારે સવારનું સર્કલ. ચલો રક્ષકભાઈ, બાઇક ચાલુ કરો, શોપે નીકળીએ. સંતોષ બહાર આવ. સંતોષભાઈ ના તો કામ નથી પતતા. ચલો સવાર સવારમાં ભાઈ શ્રી ડિજિટલ સેન્ટરની મુલાકાતે. સવાર સવારમાં જોજો ભાઈ, પૈસાનો વહીવટ થાય છે. હા સંતોષ એમ ભાઈ મારા નથી. હા બટ તો તારી રહે છે ભાઈ. સંતોષભાઈ મારા, સંતોષભાઈ મારા રુદિયાના રાજા, કે વીરો મારો જગમગ જગમગ. જો ભાઈ તમે ફ્રી હોય ને તો જાદુગર રેમ્બો જોઈ આવજો ભાઈ. આજે નીકળ્યા છે એની એડવર્ટાઇઝ કરવા માટે. જાદુગર રેમ્બો રેમ્બો રેમ્બો. તો મિત્રો ટાઈમ થઈ ચૂક્યો છે જમવા જવાનો, એટલા માટે થઈને શોપ ક્લોઝ કરી રહ્યા છીએ. સંતોષભાઈ જવું ચલ ફોન કરી લે. ये भले છે. શું સંતોષભાઈ ના શૂઝ લેવા છે ભાઈ? આપો બંને બાજુ હાશે ભાઈ. હું ખોટો બસ તું સાચો. આ છે ને થોડા શાઇનિંગ વાળા છે ને, ઓલા 350 રૂપિયા વાળા કેમ ઓલા હોય કેટલા ન્યા એવા લાગતા ભાઈ. તો પછી મોંઘું જોઈએ તો મોંઘા પૈસા નાખવા પડે ને ભાઈ. મોંઘું જ લેવાનું હતું. આજે સવારે બાઇક નહોતા લાવ્યા, એટલા માટે થઈને રક્ષક અમને લેવા માટે આવે છે. ત્યાં સુધી થોડુંક ચાલી લઈએ. તો રક્ષક આવી ગયો છે આપણને લેવા માટે થઈને. ચલો ભાઈ બેઠો. થેન્ક યુ. ભૂખ લાગી હતી, હું હાલીને ન પોગી કદાચ. જવા દે ચલો. અને પાછો ઘરે મૂકવા જવાનો કિલોમીટર. ફૂલરા કાઢું. જમવામાં ચોરા, રાઈસ, ચોરા એન્ડ રાઈસ, સ્વીટ. આજે ફ્રૂટની અંદર છે ખલેલા, અને અમે તો ખજૂર કહીએ અને ખજૂરા. તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો. અને પહેલાં છે ને દેશી આવતા આપણે જમરૂક, નાની સાઇઝમાં ને કડક આવતા. હવે આ કઈ પ્રજાતિ છે કોને ખબર. ખૂબ મોટી સાઇઝ આવે છે અને સાવ સોફ્ટ આવે છે, એટલે ખાવાની પણ આપણને મજા આવે છે. બહુ બધું થઈ ગયું છે ભાઈ હવે. જમરૂક તો છે જ, પણ આપણે આને વધારે ટેસ્ટી બનાવવાનું છે. એક સેકન્ડ. हाँ अच्छा सर. और थोड़ी सी मिर्ची डाल देते हैं. હજી આમાં લીંબુ નાખ્યું હોય ને તો બહુ ટેસ્ટી થાય. આજે લીંબુ ઘરે નથી, પછી ક્યારેક આપણે એ અખતરો કરશું. હા હા, so tasty. ખાતા પીતા રહ્યો યાર. સ્વતીબેન ઘરે આવી ગયા છે. ચા પીવો છે તારે? સ્કૂલે ગઈ હતી આજે? કોણ મૂકવા આવ્યું તું? હું ક્યાં આવ્યો છું આજે? રક્ષક મામો આવ્યા એમ. ચલો તો નીચે ચલો.
કાલ રજા ને રવિવાર છે કેમ સોમવાર કઈ છે આજે લગભગ સતત 4-5 દિવસ પછી વાતાવરણ ચોખ્ખું થયું છે અને સુરત દાદા નીકળ્યા છે બાકી લગભગ 4-5 દિવસથી એકલું વાદળછાયું વાતાવરણ અને વરસાદ જ હતો પરંતુ આજે કંઈક સુરત દાદાની રોશની આપણા પર પડી રહી છે અને ચહેરો ચમકી રહ્યો છે બસ એમ સુરત દાદા સૌને ચમકાવતા રહે તો આજે થોડી વહેલી શોપ બંધ કરીએ છીએ એટલે વહેલી એટલે અડધી કલાક વહેલી બંધ કરીએ છીએ કારણ કે સેન્ટરે ગોપાલને બધા બેઠા છે અને ગોપાલભાઈ કે મારી માટે પિઝા લેતા હો તો આપણે એની ઈચ્છા પણ પૂરી કરી દઈએ પંડ્યાભાઈને ત્યાં આપણે પિઝાનો ઓર્ડર આપેલો છે પિઝા લઈ અને ગોપાલભાઈને પહેલા આપણે આપી દઈએ ચલો સંતોષભાઈ ક્લોઝ કરીએ તું બસ પહેલે સિતારો મેં બસ ભાઈ ચાવી તારી વિઠ્ઠલ ક્યાં જો આલે ચાવી જિંદગી સો ગોપાલભાઈ માટે પંડ્યાભાઈના પિઝા બની રહ્યા છે ક્યાં ગયા અમારા બેન પ્રિયાબેન કયા ગમમાં ખોવાયેલા છે ભાઈ આ ભાઈના દુઃખ તો દુનિયાથી અલગ જ છે તો ફાઇનલી પિઝા તૈયાર થઈ ચુક્યા છે ગોપાલભાઈના હા ભાઈ જો પંડ્યાભાઈ ન્યા આવો ને તો નવું મેનુમાં નામ આપ્યું છે મેંડી પિઝા હવે ચાલુ કર્યા છે આપણે અહીંયા તમે નામ આપજો ભાઈ મેંડીભાઈના પિઝા એટલે તમને કઈક યુનિક જ પિઝા બનાવી દેશે મેનુમાં એડ કરજો પંડ્યાભાઈ ચાલ તો ગોપાલભાઈને આપણે પિઝા આપી દીધા છે ગોપાલભાઈ ઓપન કરો તો મંથનભાઈ અમારા તો પિઝા લેવા થેન્ક યુ મંથનભાઈ ને હાલો ફ્રેન્ડ્સ પિઝા ખાવા મંથનભાઈ લેવા ગોપાલભાઈ મારા નામથી ના મેનુમાં નામ લખાય મેન્ડીસ પિઝા પંડ્યાભાઈ ને એમ કીધું કે મેન્ડીસ પિઝા આપો એટલે તમને એક નંબર બનાવી દે વાત કરે હા યાર આ મેંદી પિઝા છે અલગ હા અલગ જ છે આપણું હાલ ચલા સંતોષ થોડો ખાઈશ આ કોઈ નથી ખાતા પેક બંધ કરી નાખ. હા બધાને તો મેં કીધું. તો આજે તો ભાઈ સ્પેશિયલ ગઝલ લખવા માટે બેઠો તો લખી છે થોડીક વાંચું છું માત્ર 2 લીટી વાંચું છું લગભગ 1-2 દિવસની અંદર હું આને અપલોડ કરવાનું છું અમે થોડા થોડા ડરતા રહી ગયા એટલે જ શાયરી કરતા રહી ગયા ને કોઈએ કીધું છે અમને જીવવાનું એટલે જ મરતા મરતા રહી ગયા આખી ગઝલ 1-2 દિવસની અંદર ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું છું મેન્ડી રેપરના ચેનલમાં તો એમાં આવી જશે હમણાં જ લખી છે તાજી ગઝલ તો આજે બેઠો તો મેં કીધું થોડુંક લખીએ તો વિચાર આવતા હતા તો લખી નાખી ગઝલ તો આજનો વ્લોગ તો અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ હસતા રહો સપોર્ટ કરો ટ્રાય કરું છું કે ડેઈલી વ્લોગ મૂકી શકું અને આપ સૌને એન્ટરટેન કરી શકું થેન્ક યુ સો મચ મળીએ આવતા વ્લોગમાં